આપણને આ નંબર શોધવાનો છે। તો આ પ્રકારની આકૃતિ હોય તો હંમેશા આ ત્રણ સંખ્યાઓના સંબંધ પરથી આપણને વચ્ચેની સંખ્યા મળે। તો આમાં શું કરીશું આપણે? સૌપ્રથમ આ જે સંખ્યાઓ આપી છે એમાં આ બે સંખ્યાઓ એટલે કઈ કઈ સંખ્યા છે? 4 × 4 એ બેનો ગુણાકાર કરીશું। 4 × 4 તેનો જવાબ કેટલો થશે? 16। આ બેનો ગુણાકાર કર્યો, એમાંથી જે જવાબ આવ્યો એમાંથી આ સંખ્યા શું કરીશું? બાદ કરીશું। એટલે 16માંથી 4 બાદ કર્યા તો આપણને કેટલા મળ્યા? 12। ઓકે, હવે જ પ્રમાણે આ બેનો ગુણાકાર 3 × 3 કેટલા થશે? 9। 9માંથી 8 બાદ કરવાના, 9 - 8 મળ્યા 1। હવે જ પ્રમાણે છેલ્લા ત્રિકોણ માટે આ બેનો ગુણાકાર 8 × 2 થશે 16। 16માંથી આ 9 શું કરવાના? બાદ કરવાના, 16 - 9 તો રહેશે કેટલા? 7, જે છે ઓપ્શન નંબર સી।